ઓરિયન્ટ ક્લબ ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું પૂજા અર્ચના કરીને શરૂઆત કરાઈ। અમદાવાદ શહેરમાં વર્ષો જૂની અને જાણીતી ઓરિયન્ટ ક્લબ ખાતે નવરાત્રિના પ્રથમ દિવસે માતાજીના પ્રથમ સ્વરૂપ શૈલપુત્રીનું પૂજન કરીને નવરાત્રિની શુભ શરૂઆત કરવામાં આવી હતી। પહેલું નોરતું હોવાથી માતાજીના ગરબામાં ગાયના ઘીના દીપ પ્રગટાવીને સહેલાણીઓએ ગરબાની રમઝટ બોલાવી હતી। આ રાસ ગરબાની વિશેષતા એ હતી કે તેમાં 6 વર્ષથી લઈને 83 વર્ષ સુધીની મહિલાઓએ ભાગ લીધો હતો। મા શક્તિની આરાધના અને ભક્તિના પર્વ એવા નવરાત્રિનો પરંપરાગત પ્રારંભ કરવામાં આવ્યો હતો। ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો। દર વખતે કિરણ ગોહિલ, પ્રથમ પંચમહાલ। દિવસે ગરબાનું આયોજન થતું હોય છે। એની મેઇન વિશેષતા તો એ છે કે 10 વર્ષથી લઈને 80 વર્ષ સુધીના બધા જ લોકો પરફોર્મ કરે છે। અને બીજું એ કે એ લોકો જે લોકો બહાર નથી જઈ શકતા પ્લોટમાં ને એ રીતે એ લોકો અહીંયા પણ આવીને ખૂબ જ મન મૂકીને પરફોર્મ કરે છે। અહીંયા ખેલૈયાઓએ એકદમ ટ્રેડિશનલ એટલે કચ્છી પણ છે, પરંપરાગત જે વિન્ટેજ કહીએ એ પણ છે, એ રીતના પહેરવેશ પહેરીને આજે બધા આવેલા છે।